નમસ્કાર મિત્રો, આજે આપણે NMMSની સ્કોલરશિપ મેળવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આપણે MMSની જે સ્કોલરશિપ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। ક્રોમ બ્રાઉઝર આ રીતે ઓપન થાય તો એની અંદર સર્ચ કરવાનું છે SEB એક્ઝામ। આ રીતે SEB એક્ઝામ ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। તો SEB એક્ઝામ ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। આની અંદર આ પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે વેબસાઇટનું। તો એની અંદર આ જે 3 લાઈન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। મારે મોબાઈલની સાઇઝ આડી છે એટલે આ રીતે વચ્ચે બતાવશે, પણ તમારે જો મોબાઈલથી ભરતા હશો તો સાઈડમાં પણ બતાવશે, પણ આપણે ખાસ ધ્યાન આ 3 લાઈન ઉપર દોરવાનું છે। તો આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। આમાં આપણે ઓનલાઈન એપ્લાય એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। આની અંદર જેટલા ફોર્મ ચાલુ છે એ બતાવશે। તો મિત્રો, આની અંદર હવે આપણે આની જે માહિતી તમારે મેળવવી હોય કે આમાં શું શું છે, કઈ રીતની પરીક્ષા છે અને આમાં શું શું આપણે વિદ્યાર્થીનું ફોર્મ ભરાવતા હોય તો એમાં શું કાળજી રાખવી, તમામ માહિતી વાંચવા માટે આપણે આ હાઉ ટુ એપ્લાય એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની PDF ડાઉનલોડ કરવાની બતાવશે। તો તમારે આ ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરી અને PDF ડાઉનલોડ કરી અને વાંચી લેવી, જેથી તમને તમામ માહિતી આવી જાય। તો મિત્રો, આની અંદર એક ખાસ તમને એક બતાવી દઉં, તમારે અંદર વાંચી તો લેવાનું જ છે, પછી ફોર્મ ભરવાની શરૂઆત કરવાની છે। પણ આમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોય એ વિદ્યાર્થી આની અંદર ફોર્મ ભરી શકશે। અને એક એ છે કે એમના જે આવક હોવી જોઈએ 3.5 લાખથી ઓછી હોવી જોઈએ। અને મિત્રો, આની અંદર જે વિદ્યાર્થી પાસ થશે એને દર મહિને 1000 રૂપિયા એવા 4 વર્ષ સુધી મળવાના છે। તો એ તમામ માહિતી આપણે આ જે PDF તમે ડાઉનલોડ કરશો એની અંદર લખેલી છે, તમારે વાંચી લેવી। અને પછી મિત્રો, એપ્લાય કરવા માટે આપણે આ એપ્લાય એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। આની અંદર હવે મિત્રો, આ વિદ્યાર્થીનો ડેશ નંબર 18 અંકનો આવે એ જે આપણી પાસે હોય નહીં, પણ જે વિદ્યાર્થી 8 ધોરણમાં ભણતો હોય તો એ શાળાની અંદર જઈ અને તમારે આચાર્ય પાસે વિદ્યાર્થીનો ડેશ નંબર માગવાનો, તો એ તમને આપશે। તો એ ડેશ નંબર આની અંદર એન્ટર કરવાનો રહેશે। તો મિત્રો, આ રીતે 18 અંકનો ડેશ નંબર તમને જે સ્કૂલમાં વિદ્યાર્થી ભણતું છે એના આચાર્ય પાસેથી લાવી અને તમારે આની અંદર એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો આ રીતે મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ફોર્મ ખુલી જશે। તો આની અંદર આ સ્ટુડન્ટ ડેશ નંબર લખશો એટલે આ રીતે લખેલો આવશે, અને જે રીતે તમારે વિદ્યાર્થીને સ્કૂલની અંદર નામ ચાલતું હશે એ રીતનું આની અંદર નામ આવી જશે। અને ફાધરનું નામ અને સરનામ આ બધું ઓટોમેટિક આવી જશે, અને માતાનું નામ પણ આવી જશે, જન્મ તારીખ પણ આવી જશે અને જેન્ડર પણ આવી જશે મિત્રો। અને એની પછી એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ કેટેગરી, તો કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે આના ઉપર ક્લિક કરીને। અને એની બાજુમાં સિલેક્ટ તમારે કરવાનું રહેશે રૂરલ અથવા અર્બન, એટલે કે ગ્રામ્ય વિસ્તાર અથવા તો શહેરી વિસ્તાર। અને એની નીચે આ બોક્સની અંદર મિત્રો તમે અપંગતા જો વિદ્યાર્થી ધરાવતો હોય તો સિલેક્ટ કરવાનું રહેશે, ને કે એની અંદર કંઈ સિલેક્ટ કરવાનું રહેશે નહીં। પછી મિત્રો, આ એડ્રેસ, તો આની અંદર એડ્રેસની અંદર તમારે આધાર કાર્ડમાં જે રીતનું એડ્રેસ લખેલું હોય એ રીતે લખી દેવાનું મિત્રો। અને એની બાજુમાં જે આ ડિસ્ટ્રિક્ટ, તો આ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। એની બાજુમાં આ તાલુકા ઉપર સિલેક્ટ કરશો એટલે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે।
અને એની બાજુમાં તમારે પિનકોડ તમારે એન્ટર કરવાનો રહેશે. પછી મિત્રો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમારે આ પસંદ કરવાનું રહેશે, સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશન. એટલે આની અંદર તમારે સ્ટુડન્ટ કઈ શાળામાં ભણે છે એ રીતે તમને જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. અને એની નીચે તમારે જો સ્કૂલ કન્યાનું તમે ફોર્મ ભરતા હોય તો યસ કરવાનું રહેશે અથવા તો નો કરી દેવાનું. અને આમાં જો તમને વધારે કદાચ ખબર ના પડે તો તમારે શાળાની અંદર આચાર્યને પણ પૂછી લેવું. એની નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો આ સ્કૂલ ડાશ નંબર, તો સ્કૂલ ડાશ નંબર તમે આગળ જે એન્ટર કર્યો એના આધારે આવી જશે. અને સ્કૂલ ડાશ નંબર, સ્કૂલ નામ, ડિસ્ટ્રિક્ટ આ બધું ઓટોમેટિક આવી જશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ બધું આવી જશે. આની અંદર હવે તમારે પિનકોડ સર્ચ કરવાનો રહેશે, જે સ્કૂલનો હશે એ પિનકોડ તમારે એન્ટર. આની અંદર તમારે સ્કૂલની માહિતી ભરવાની રહેશે. તો આની અંદર તમારે જે સ્કૂલનો જે પિનકોડ નંબર લાગતો હોય એ અહીંયા એન્ટર કરવાનો છે. અને એની નીચે સ્કૂલનું એડ્રેસ, તો સ્કૂલનું એડ્રેસ જે સ્કૂલનું એડ્રેસ લાગતું હોય એ તમારે આની અંદર એન્ટર કરવાનું છે. તમારે તમારું એડ્રેસ એન્ટર નથી કરવાનું. અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમારે બાળકે એક્ઝામ આપેલી હોવી જોઈએ, કોઈક અમુક સ્ટેટ લેવલે કોઈ આપેલી હોય તો એ રીતે તમારે આમાં જે લાગુ પડતું એ પસંદ કરવાનું છે. અને બીની અંદર પણ તમારે જે NCERT લેવલે જે પરીક્ષા આપેલી હોય એ તમારે આની અંદર પસંદ કરવાની રહેશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે ફેમિલી ઇન્ફોર્મેશન, તો આની અંદર આ ફાધર્સ ઇન્ડ્યુશન એની અંદર તમારે પિતા કેટલું ભણેલા છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અને આ ફાધર્સ એની બાજુમાં જે આ ફાધર્સ ઓક્ટુબેટેન એની અંદર આની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારા પિતા શું વ્યવસાય કરે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એની બાજુમાં અહીં માતા કેટલું ભણેલા છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અને એની બાજુમાં માતા શું ધંધો કરે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો આની અંદર તમારે આ મેમ્બર લિવિંગ ઇન ધ હાઉસ એના બોક્સની અંદર, આ બોક્સની અંદર મિત્રો તમારા ઘરના સભ્યો કેટલા છે એ અહીં એન્ટર કરવાનું રહેશે, ટાઈપ કરવાનું રહેશે. મિત્રો આની અંદર મિત્રો આ ઓન ઓફ બ્રધર્સ, તો આની અંદર કેટલા ભાઈઓ છે એ ટાઈપ કરવાનું રહેશે. અને એની નીચે નોટ ઓફ સિસ્ટર, તો એની અંદર આ બોક્સની અંદર તમારે બહેનો કેટલી છે એ ટાઈપ કરવાનું રહેશે. અને એની નીચે તમે તમારા ભાઈ અથવા બહેનમાં તમારે જે ભાઈ બહેનની અંદર તમે કયા નંબરે આવો છો એ આની અંદર ટાઈપ કરવાનું રહેશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો પર્સનલ એલિયન ડિટેલ, તો આની અંદર તમારી આવક સિલેક્ટ કરવાની રહેશે. અને એની નીચે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. અને STD કોડ અહીં એન્ટર કરવાનો. આની પાછળ સ્ટાર લાગેલો નથી, તમે ના લખો તો પણ ચાલે, પણ લખો હોય તો લખી દેવાનું. અને એની બાજુમાં ફોન નંબર, એની બાજુમાં ઈમેલ આઈડી, એની બાજુમાં કન્ફર્મ એની ઈમેલ આઈડી નાખવાની છે. અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળશે. મિત્રો એ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાની છે. સબમિટ કરશો એટલે પાછા આ પેજની અંદર આવી જશો. તો આ પેજની અંદર ફરી પાછું તમારે આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરી અને અપલોડ ફોટો, તો આ અપલોડ ફોટોગ્રાફી એના ઉપર ક્લિક કરી અને તમારે એની અંદર જે ફોટો તમારો પાસપોર્ટ અથવા તો સાઇનનો ફોટો આ જે અંદર અપલોડ કરવાનો હોય એ તમારે કરી દેવાનો છે. એના પછી તમારે એના અપલોડ કર્યા પછી ફરી પાછું આ પેજની અંદર આવી અને તમારે આ કન્ફર્મ એપ્લિકેશન, તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે પાછો આ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ફરીથી એન્ટર કરવાની થશે. તો એ એન્ટર કરી અને તમે સબમિટ કરશો એટલે એ ફરી પાછું ફોર્મ ખુલશે. તો એ ફોર્મને પાછું કન્ફર્મ ઉપર ક્લિક કરી અને તમારે કન્ફર્મ કરી દેવાનું છે. એના પછી તમારે એ એપ્લિકેશનને આ પ્રિન્ટ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરી અને એની અંદર પણ તમારે એપ્લિકેશન નંબર નાખી અને જન્મ તારીખ નાખી અને તમારે ઓપન કરવાનું છે.
અને એપ્લિકેશન ફી તમારે ચૂકવવાની રહેશે, તો તમારે એપ્લિકેશન ફી ચૂકવી અને પ્રિન્ટ કરી લેવાની છે. આ ફોર્મ ભરવા માટે એક ફી લાગે છે, જે જનરલ ઓબીસી માટે 70 રૂપિયા છે અને એસટી એસસી માટે 50 રૂપિયા છે. તો તમે તમારે ફી પે કરવાની રહેશે. તો તમે ફી પે કરી છે તો એની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે આ પ્રિન્ટ રિસિપ્ટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરી અને જે તમને માહિતી માગે એ ભરી અને તમે ઓકે કરશો એટલે એની અંદર તમારે પ્રિન્ટ જે તમે ફી પે કરી છે એની રિસિપ્ટ એની પાવતી તમને બતાવશે. તો એ ડાઉનલોડ ફરજિયાત કરી લેવી. અને પછી પ્રિન્ટનું આ કર્યા પછી તમારે આની અંદર એક પરીક્ષા આપવાની રહેશે. જે પરીક્ષા તમે આપશો અને તમે જો એમાં તમારો વિદ્યાર્થી જો પાસ થશે તો એની અંદર એને દર મહિને 1000 રૂપિયા મળશે, જે 4 વર્ષ સુધી 12મા ધોરણ સુધી મળે છે. તો મિત્રો આ રીતે આપણે ફોર્મ ભરી શકીએ છીએ NMMS સ્કોલરશીપની અંદર.